મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઈવે પાસે ડિસેન્ટ હોટલ પાછળ ખોડિયાર એસ્ટેટ ગોડાઉનમાં મૂકેલા 3 કરોડના જીરાની ચોરી અજાણ્યા તસ્કરોએ કરી 12 ડિસેમ્બર 2025 થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન આ ચોરીની ઘટના બની। વેપારી રીતેશ શેઠ અને અરવિંદ કુમાર શેઠના વેરહાઉસ નંબર 13, 14 અને 15ના તાળા ખોલી તસ્કરોએ રાત્રિના અંધારામાં હજારોની સંખ્યામાં જીરાની બોરી ટ્રક મારફતે સાફ કરી ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। મહેસાણા જિલ્લા ખેરાલુ તાલુકાના ચોડા ગામ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક 75 વર્ષીય વૃદ્ધા દરોઈ કેનાલમાં ડૂબ્યા હોવાના સમાચાર મળતા સમગ્ર પંથકમાં રેડાટી વ્યાપી ગઈ છે। બપોરના સમયની બનેલી આ ઘટનામાં મહેસાણા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ પણ હજુ સુધી વૃદ્ધાનો કોઈ પત્તો લાગ્યો નથી। મહેસાણા જિલ્લામાં એસટી બસમાં સવાર મહિલાઓની એસઆરપી જવાન દ્વારા છેડતી કરવામાં આવી હતી। મહિલાની ફરિયાદ બાદ પોલીસે એસઆરપી જવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભોગ બનનાર મહિલા પોતાના સાસરેથી પિયર જવા માટે બસમાં નીકળી। આ દરમિયાન તેની બાજુની સીટ પર બેઠેલો વિરમગામ F20 એસઆરપી ગ્રુપનો જવાન ગેંજી ઠાકોરે ચાલુ બસે મહિલાની છેડતી કરી। જવાનની હરકતથી ગભરાયેલ મહિલાએ હિંમત દાખવી યાત્રાધામ બેચરાજીમાં મસાજ સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારના ધંધા પર પોલીસે લાલાક કરી છે। બહુચરાજી ટાઉનમાં આવેલા શક્તિ લેન્ડમાર્કના 3જા માળે ચાલતા તબેલા સ્પા પર પોલીસે દરોડ પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન પોલીસે પાટણના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બહારથી લાવવામાં આવેલી 2 યુવતીઓને મુક્ત કરાવી છે। અંબાજી નજીક ગબ્બર તળેટી વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાર્યવાહીમાં જેસીબીની મદદથી 5 દુકાનો દૂર કરવામાં આવી હતી। આ દબાણ ગબ્બર પ્લાઝાના નિર્માણ કાર્યને વધારવામાં રાખીને પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે 2 દિવસીય રાણીની વાવ ઉત્સવનો પ્રારંભ થયો છે। ગુજરાત સરકાર રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ ઉત્સવમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા। પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ લોકગાયક બલરાજ શાસ્ત્રી અને તેમના કલાકારોના વૃંદ તેમજ સીધી ધમાલ નૃત્ય રજૂ કરાયા હતા। સિદ્ધપુર વિધાનસભા મતદાર વિભાગના મતદાર યાદી શુદ્ધિકરણ કાર્યક્રમ દરમિયાન એક મોટી ગેરરીતિ સામે આવી છે। એક જ પરિવારના 4 સભ્યોના નામ સિદ્ધપુર અને મુંબઈ બંને સ્થળોથી મતદાર યાદીમાં હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરી શરૂ કરવામાં આવી। ખોટી માહિતી આપી 2 સ્થળે મતાધિકાર ધરાવતા બદલ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમો હેઠળ તપાસનો આદેશ અપાયો છે। સિદ્ધપુર વિધાનસભા મતદાર વિભાગના મતદાર યાદી શુદ્ધિકરણ કાર્યક્રમ દરમિયાન એક મોટી ગેરરીતિ સામે આવી છે। એક જ પરિવારના 4 સભ્યોના નામ સિદ્ધપુર અને મુંબઈ બંને સ્થળોથી મતદાર યાદીમાં હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી કરી શરૂ કરવામાં આવી। ખોટી માહિતી આપી 2 સ્થળે મતાધિકાર ધરાવતા બદલ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમો હેઠળ તપાસનો આદેશ અપાયો છે। ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે ઐશ્વર્યા સિંહ સંયુક્ત સચિવ અને MD પીવાના પાણી સ્વચ્છતા વિભાગ જળશક્તિ મંત્રાલયની ખાસ યાદી નિરીક્ષક તરીકે નિમણૂક થઈ છે। આ સંદર્ભે તેમણે પાટણ કલેક્ટર કચેરી ખાતેથી એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।